કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ચેપ્ટર નંબર 11 જેનું નામ છે ચેપ્ટર નંબર 10 જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આપણે આની અંદર ઘણી બધી વસ્તુઓ વિશે ભણી ગયા, બરાબર? માનવ આંખ જોયું, એની અંદર આવતી 3 ખામીઓ જોઈ. એમાં આપણે પહેલું જોયું માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી, પ્રેસબાયોપિયાની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી, જેને કહેવામાં આવશે હાઇપરમેટ્રોપિયાની ખામી, બરાબર? તે ઉપરાંત આગળ જોયું પ્રિઝમ વિશે, બરાબર? જ્યારે પ્રિઝમનો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તેનું 7 રંગોમાં વિભાજન થાય છે. હવે આપણે જોવાનું છે કે તારાઓ. ત્યારબાદ આપણે જોયું વાતાવરણીય વક્રીભવનાંક. સ્ટુડન્ટ આ જરાક યાદ કરી લઈએ ફરી એક વખત. વાતાવરણીય વક્રીભવનાંક થતું તો કઈ રીતે? તો કે આપણી પૃથ્વી છે એ પૃથ્વીની આજુબાજુ આ જે પૃથ્વી છે એ પૃથ્વીની ઉપર શું આવેલું છે? તો કે વાતાવરણ આવેલું છે. શું આવેલું છે? વાતાવરણ. અને આ વાતાવરણમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે છે તો સતત વક્રીભવન પામતું આવે છે. કેમ? કે વાતાવરણ એક સરખું જોવા મળતું નથી. કેટલી જગ્યાએ પાતળું હોય તો કેટલીક જગ્યાએ ઘટ્ટ જોવા મળે. જ્યારે પૃથ્વી ઉપર આવે છે તો સતત વાંકું વળતું આવે છે, એટલે કે વક્રીભવન થતું સતત આવે છે. એના કારણે આપણે કેટલીક ઘટનાઓ જોઈ હતી, બરાબર? કેટલીક ઉદાહરણોની અંદર ઘટનાઓ આપેલી. એમાં આપેલું તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત. તો આ બધા વિશે આપણે થોડું ડિટેલ્સમાં જોવાનું છે. એમાં પહેલો સવાલ તમને આપેલો છે તારાઓનું ટમટમવું. તો ચલો શરૂઆત કરીએ તારાઓનું ટમટમવું. જો તારાઓનું ટમટમવું, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાનો જે પ્રકાશ આવે છે, તમને ખબર છે કે તારાઓને પોતાનો પ્રકાશ હોય છે. એમાંથી જે પ્રકાશ પૃથ્વી ઉપર પ્રવેશે છે ત્યારે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવનાંક થવાથી તારાઓ તમને કેવા લાગે છે? તો કે ટમટમતા લાગે છે. શું થાય? વાતાવરણની અંદર પ્રવેશે, વાતાવરણની અંદર વક્રીભવન થાય, એટલે કહેવામાં આવશે વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ આપણને ટમટમતા લાગે છે. બીજું કે તારાઓનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર પહોંચે છે તે પહેલા જ પૃથ્વીના વાતાવરણમાંથી પ્રસાર થવું પડે. કેમ કે તમને ખબર જ છે કે આ રહી સરસ મજાની પૃથ્વી અને પૃથ્વીની બહારના ભાગે લેયર આવેલું છે. શેનું લેયર આવેલું છે? કે વાતાવરણનું. તેને જ્યારે પૃથ્વી પાસે પહોંચવું હશે તો તેને વાતાવરણમાંથી પસાર થવું પડશે. તો જ્યારે વાતાવરણ વક્રીભવનાંક થાય છે ત્યારે પહેલા એને પૃથ્વી પર આવે છે પહેલા ક્યાં પહોંચવું પડે છે? તો કે વાતાવરણમાં પ્રવેશ કરવો પડે છે. વાતાવરણમાં પ્રવેશ કરતા સતત જ એનું શું થતું રહે છે? વક્રીભવન થતું રહે છે. કેમ કે વક્રીભવન છે એ દરેક વાતાવરણ છે એ દરેક જગ્યાએ એક સરખું જોવા મળતું નથી. ઘડી ઘટ હોય તો થોડું પાતળું હોય, દરેક જગ્યાએ જુદું જુદું જોવા મળે. એટલે સતત એનું શું થતું રહે છે? વક્રીભવન થતું રહે છે. હવે વાતાવરણીય વક્રીભવનાંક એક જ માધ્યમમાં થાય છે. હવાનું માધ્યમ એક જ આપેલું છે, પરંતુ જેમાં એક જગ્યાએથી જ્યારે આપણે બીજી જગ્યાએ જતા વાતાવરણમાં ક્રમિક ફેરફાર જતો રહે છે. માધ્યમ એક જ આપેલું છે. જો હવાનું માધ્યમ આપેલું છે પણ હવાનું માધ્યમ એક સરખું જોવા મળતું નથી. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે ત્યારે સતત એનું શું થતું રહે છે? તો કે ક્રમિક વક્રીભવન થતું રહે છે. જેમ જેમ પૃથ્વીની સપાટીની નજીક આવે છે તેમ તેમ હવાની જે પ્રકાશીય ઘનતા છે, જરા ધ્યાન આપજો, કઈ ઘનતા? હવાની પ્રકાશીય ઘનતા તે વધતી જાય છે. અને તેથી તારામાંથી આવતો જે પ્રકાશ છે એ ક્રમશઃ કયા માધ્યમમાંથી આવે? મેં તમને યાદ કરાવેલું, જેમ ઉપર જતા જો હવા પાતળી બનતી જાય એટલે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે લંબ તરફ કેવું વળે છે? તો કે વાંકું વળે છે. યાદ કરો, લંબ તરફ વાંકું ક્યારે વળે? જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ શું થાય છે? તો કે લંબ તરફ વાંકું વળે છે. પરંતુ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે, માની લો કે કાચનું માધ્યમ છે, કાચના માધ્યમમાંથી અને હવાનું માધ્યમ પાતળું માધ્યમ થયું, કાચનું માધ્યમ ઘટ્ટ, હવાનું માધ્યમ પાતળું. જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર જશે. શું થશે? લંબથી દૂર જશે. પાતળા માધ્યમથી ઘટ્ટ તરફ આવે, લંબ તરફ વાંકું વળે, ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમમાં જાય, લંબથી દૂર જાય. યાદ રહેશે? બરાબર? ચલો જુઓ. હવે અંતિમ વક્રીભૂત કિરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે તારાનું સ્થાન કેવું જોવા મળે? આભાસી, એટલે કે એનું જે મૂળ સ્થાન છે તેના કરતા એનું જે વાસ્તવિક સ્થાન છે એના કરતા એ થોડો કેવો જોવા મળે? ઉપરની તરફ જોવા મળે. ચાલો આપણે ઝડપ જોઈએ કઈ રીતે કાર્ય કર્યું. માની લો કે આ તારો છે, બરાબર? આ તારો છે જેમ જેમ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, મેં તમને કીધું કે હવાનું આવરણ દરેક જગ્યાએ સરખું હોતું નથી. કોઈ જગ્યાએ ઘટ્ટ જોવા મળે તો કોઈ જગ્યાએ પાતળું જોવા મળે. એટલે સતત એનું શું થતું રહે છે? જોઈ શકો છો, એક સીધી રેખા નથી મળતી. સતત તેનું શું થતું જોવા મળે? વક્રીભવન જોવા મળે.
પરંતુ એને હું એક સીધી રેખામાં ક્ષિતિજમાં જોવાની કોશિશ કરું તો તારાનું જે મૂળ સ્થાન છે એના કરતા તારો છે તો તમને ઉપરની તરફ ખસેડો જોવા મળે છે. એનું રીઝન તમને સમજ પડે, બરાબર. સતત એનું શું થયું, વક્રીભવન થયું. હવે એક ક્ષિતિજમાં આપણે જોવાની કોશિશ કરીએ તો તારો જે સ્થાન છે એના કરતા તારાનું સ્થાન તમને ક્યાં દેખાય છે, ઉપરની તરફ. એટલે મૂળ સ્થાન કરતા તારો થોડો ઉપરની તરફ ખસેલો જોવા મળે, જેનું સ્થાન કહેવામાં આવશે આભાસી સ્થાન. ખરેખર એ સ્થાને તારો હોતો નથી, બરાબર. કેમ કે વાસ્તવિક સ્થાને તમને કોઈ દિવસ તારો જોવા મળશે નહીં. કેમ કે એનું સતત શું થતું રહે છે, વક્રીભવન. ને કોના કારણે વક્રીભવન થાય, કેમ કે પ્રકાશનું કિરણ જેવું વાતાવરણમાં પ્રવેશે સતત તેનું વક્રીભવન થાય છે. હવે ત્યાર પછી જુઓ, ક્ષિતિજની પાસે જ્યારે ઉપરની તરફ તારો આવે છે ત્યારે તારો કોઈ તેના વાસ્તવિક સ્થાનથી સહેજ આપણને ક્યાં દેખાય, ઉપરની તરફ દેખાય કે ના. જો ફરી એક વખત રિપીટ કરીએ, આ રહ્યું એનું વાસ્તવિક સ્થાન. વાસ્તવિક સ્થાનથી ક્યાં દેખાય તો થોડો ઉપરની તરફ ખસેડો માલુમ પડે છે, જેનું કયું સ્થાન આવશે, આભાસી સ્થાન આવશે. ચલો, વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન છે તે સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક કેવું જોવા મળે, બદલાયા કરે છે. એક વખત પ્રકાશ થોડો આવે છે, વારે વારે પ્રકાશ આવે કે નહીં, તો જ્યારે પ્રકાશ પૃથ્વી ઉપર વારે વારે આવે છે ત્યારે એ તમને જે મેઇન સ્થાન છે, જે મૂળ સ્થાન છે, એ ચોક્કસપણે જોવા મળતું નથી. એ પણ થોડું ઘણું શું થયા કરે છે, બદલાયા કરશે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી પ્રકાશના એ બિંદુવત ઉદ્ગમ તરીકે ઓળખવામાં આવે. કેમ કે ઘણા દૂર છે એટલે બિંદુવત પ્રકાશનો ઉદ્ગમ કહેવાશે, બરાબર. તારામાંથી આવતા જે પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો શું કરે છે, બદલાયા કરે છે. આથી તારાનું જે દેખીતું સ્થાન છે એ પણ શું થયા કરશે, બદલાયા કરશે. પરિણામે જ્યારે આંખમાં પ્રવેશે છે ત્યારે તારાના પ્રકાશની જે માત્રા છે તે કેમ અનિયમિતપણે બદલાયા કરે. તારામાંથી કોઈ એક પ્રકાશનું કિરણ થોડું આવે, બરાબર, ઘણા બધા પ્રકાશના કિરણ આવે. જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જુદા જુદા આંખની અંદર પ્રકાશના કિરણો આપણી પાસે આવશે, બરાબર. તો આપણે ક્ષિતિજ સામે જોઈશું તો એક સ્થાને આપણને તારો જોવા મળશે નહીં, એનું પણ સ્થાન વારે વારે શું થયા કરશે, બદલાયા કરશે. પરિણામે તારો કોઈ વાર તમને પ્રકાશિત દેખાશે અને કોઈ વાર તમને કેવો દેખાશે, ઝાંખો દેખાય. આને કહેવામાં આવશે ટમટમવાની અસર. તારાઓ ખરેખર ટમટમતા નથી. કોના કારણે ટમટમતા દેખાય છે, વક્રીભવનના કારણે. કયું વક્રીભવન, વાતાવરણીય વક્રીભવન. યાદ રહેશે સ્ટુડન્ટ. ચલો ત્યાર પછી ગ્રહો છે તે ટમટમતા નથી. કેમ કે ગ્રહો છે એ પૃથ્વીથી ઘણા કેવા આવેલા છે, નજીક આવેલા છે. તેઓ તારાઓની સાપેક્ષે દેખાય પણ કેવા છે, મોટા દેખાય છે. તેથી તેઓ પૃથ્વીથી ઘણા દૂર, જ્યારે તારાઓ છે પૃથ્વીથી ઘણા દૂર જોવા મળે અને દેખાય છે કેવા, નાના. યાદ રહેશે ને, તો ઈઝી છે. પૃથ્વી છે, પૃથ્વીની નજીક કોણ આવેલા છે, ગ્રહો આવેલા છે. ગ્રહો પૃથ્વીથી નજીક આવેલા છે, નજીક આવેલાના કારણે તેઓ મોટા દેખાય છે. તારાઓ પૃથ્વીથી દૂર આવેલા છે, દૂર આવેલા હોવાના કારણે તેઓ નાના દેખાય છે. આવડે આટલી વસ્તુ લખતા. ચલો ત્યારબાદ, તેથી તારાઓ બિંદુઓ પ્રકાશનો ઉદ્ગમ ધરાવે, જ્યારે ગ્રહો નજીક આવેલા છે, મોટા દેખાય છે, એટલે વિસ્તૃત પ્રકાશનો ઉદ્ગમ દેખાય છે. હવે એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ઓળખવામાં આવે. ગ્રહોને શું કહેવામાં આવશે, ઘણા બધા બિંદુઓના ઉદ્ગમોનો સમૂહ. જો આપણે ગ્રહોને બિંદુવત પ્રકાશના ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમો આપણી આંખની અંદર શું કરી લેશે, પ્રવેશ કરી લેશે. પરિણામે કુલ સરેરાશ મૂલ્યનું કેવું થઈ જશે, શૂન્ય. માની લો કે આ ગ્રહ છે અને આ આપણી સરસ મજાની આંખ છે, બરાબર. પ્રકાશના બધા કિરણોનો સમૂહ છે આપણી આંખ સાથે ભેગો થઈ જશે. પરિણામે આ મૂલ્ય કેવું થઈ જશે, શૂન્ય. કેવું થઈ જશે, શૂન્ય. ફરી એક વખત રિપીટ કરીએ એટલે આઈડિયા આવે તમને. જો આપણે ગ્રહોને બિંદુવતના પ્રકાશના ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના સમૂહ આપણી આંખમાં પ્રવેશે છે અને પ્રવેશ કરતા જે પ્રકાશની કુલ માત્રા છે એના પરાવર્તનનું મૂલ્ય કેવું થઈ જાય છે, તો કે પરાવર્તનનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. તેથી આ ટમટમવાની અસર હતી તે કેવી બની જશે, નાબૂદ થઈ જશે. પરિણામે ગ્રહો ટમટમતા નથી. પરિણામે ગ્રહો છે તે ટમટમતા નથી. ગ્રહો ટમટમતા નથી. ક્લિયર થાય આ વસ્તુ. ચલો ત્યાર પછી ટિમ્બલ અસર એટલે શું, તમને ખબર હશે. મેં આગલા લેક્ચરની અંદર જે સ્ટુડન્ટે
પ્રકાશનું પ્રકીર્ણન ના ભણ્યા હોય એક વખત આગલા લેક્ચરની અંદર પ્રકાશનું પ્રકીર્ણન જોઈ જશો, બરાબર. ટિન્ડલ અસર કોને કહેવામાં આવે તો એક વખત રિપીટ કરું કે પ્રકાશને ફેલાવવાની ઘટના, કઈ ઘટના? પ્રકાશને ફેલાવવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવામાં આવે. આધાર કોના ઉપર રાખે છે તો આધાર કોના ઉપર રાખે તો કે સૂક્ષ્મ કણ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? સૂક્ષ્મ કણ ઉપર. આ સૂક્ષ્મ કણ ઉપર આધાર રાખે છે. ઓય માખી કોના ઉપર આધાર રાખે તો કે સૂક્ષ્મ કણ ઉપર આધાર રાખે. જો સૂક્ષ્મ કણ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે તેનું અનિયમિત પરાવર્તન થાય. શું થાય છે તો કે અનિયમિત પરાવર્તન થાય. અનિયમિત પરાવર્તન થતું હોવાના કારણે એટલો વિસ્તાર તમારો કેવો બનશે? દ્રશ્યમાન બનશે. કેમ કે પ્રકાશ એટલા વિસ્તારમાં ફેલાઈ ગયો છે એટલે એટલો વિસ્તાર કેવો બનશે? દ્રશ્યમાન બનશે. ક્લિયર થાય? તો આને કહેવામાં આવશે પ્રકાશનું પ્રકીર્ણન. યાદ રહેશે? ચલો સ્ટુડન્ટ હવે જોઈએ પ્રકાશના પ્રકીર્ણનની અંદર એક અસર આપેલી ટિન્ડલ અસર. ટિન્ડલ અસર કોને કહેવામાં આવે તો કે પૃથ્વીનું વાતાવરણ છે તે સરસ મજાના સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે. ચલો સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ તમે ભણી ગયા છો. સમાંગ મિશ્રણ કોને કહેવામાં આવે તો કે સમાંગ મિશ્રણ કોને કહેવામાં આવશે તો જે ઘટક કણોને તમે છૂટા પાડી શકતા હોય એને કે એવા મિશ્રણને કહેવામાં આવશે સમાંગ મિશ્રણ. પણ જે મિશ્રણની અંદર આવેલા ઘટક કણોને તમે છૂટા પાડી શકતા નથી તો એવા મિશ્રણને કહેવામાં આવશે વિસમાંગ મિશ્રણ. બરાબર. તો જુઓ હવે પૃથ્વીનું વાતાવરણ કોનું બનેલું છે? સૂક્ષ્મ કણોનું બનેલું છે. કેવું મિશ્રણ ધરાવે તો કે વિસમાંગ મિશ્રણ ધરાવે છે જેમાં ધુમાડાના કણ, પાણીના સૂક્ષ્મ બિંદુઓ, ધૂળના નિલંબિત કણ અને હવાના અણુ આ 4-5 વસ્તુઓનું મિશ્રણ જોવા મળે. કોણ કોણ જોવા મળે બોલો વિસમાંગ મિશ્રણમાં? ધુમાડાના કણ, પાણીના સૂક્ષ્મ બિંદુઓ, ધૂળના નિલંબિત કણ અને હવાના અણુઓનો સમાવેશ કરવામાં આવે. જ્યારે પ્રકાશનું કિરણ આમાંથી કોઈ એક કલીલ ઉપર પ્રકાશનું કિરણ પુંજ આવા માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના ચલો આવા કોઈ પણ કલીલ કણ વિશે અહીંયા માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કઈથી આવી ગોવિલાભાઈ? આ આવશે નહીં. બરાબર. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પુંજ આવા કલીલ કણ, જો આ કલીલ કણ અહીંયા શબ્દ આવશે કલીલ કણ, કલીલ કણ આવા કોઈ કલીલ કણ સાથે અથડાય છે ત્યારે કિરણ પુંજનો માર્ગ અનિયમિત બનશે. કેવો બનશે? અનિયમિત. મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે માની લો કોઈ એક પ્રકારનું કલીલ કણ છે, બરાબર, ધૂળનું કણ છે અથવા તો કે પાણીનું બુંદ છે તો આના ઉપર પ્રકાશનું કિરણ શું થયું? અથડાયું. અથડાવાના કારણે ડિફ્યુઝ થાય. આ પ્રકાશનું કિરણ પુંજ શું બનશે? ડિફ્યુઝ થાય એટલે અનિયમિત પરાવર્તન દર્શાવશે. પરિણામે એટલો વિસ્તાર કેવો બનશે તો કે દ્રશ્યમાન બનશે. કેવો બનશે? દ્રશ્યમાન. ક્લિયર થાય આ વસ્તુ? ફરી એક વખત જોઈએ. જુઓ કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પુંજ આવા કલીલ કણ સાથે અથડાય છે ત્યારે પ્રકાશનું કિરણ છે અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન બને છે. એટલે વિસ્તાર કેવો બનશે? દ્રશ્યમાન બનશે. કલીલ કણો દ્વારા પ્રકાશના કિરણોની ઘટનાની આ જે અસર છે એને કહેવામાં આવશે ટિન્ડલ અસર. શું કહેવામાં આવશે? ટિન્ડલ અસર. ત્યારબાદ ફરી એક વખત ટિન્ડલ અસર કોને કહેવામાં આવે? વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રકાશનું કોઈ કણ, પ્રકાશનું કિરણ કલીલના કોઈ કણ ઉપર અથડાય છે પરિણામે એટલો વિસ્તાર શું થાય છે? અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન બને છે. તો આ અસરને કહેવામાં આવશે ટિન્ડલ અસર. હવે આ કણો બધી જ દિશામાં થતા પ્રકાશના વિકિરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણે સુધી પહોંચે છે. બધી દિશામાં શું થઈ જશે? ફેલાઈ જશે અને પછી કેટલાક કણ આપણી સુધી પહોંચે છે, કેટલાક કિરણો આપણી સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણ જોઈએ. જ્યારે પ્રકાશનું અતૂટ પાતળું કિરણ પુંજ નાના છિદ્રો મારફતે આપણા ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણ પુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. જો એક ઉદાહરણ આપું. બારી છે, બરાબર, ખિડકી છે તો એની અંદર કદાચ કોઈ જગ્યાએ કાણું હશે. ત્યાંથી પ્રકાશનું કિરણ જ્યારે અંધારા ઓરડાની અંદર પ્રવેશે છે તો તમને એટલો વિસ્તાર આ રીતનો દ્રશ્યમાન દેખાશે. આ રીતનો શું દેખાશે? તમને દ્રશ્યમાન જોવા મળશે. આની અંદર તમને ઘણા બધા કલીલ કણો પણ જોવા મળશે. બરાબર. બીજું એક ઉદાહરણ આપું. તમે નારિયેળ ઉપર નારિયેળ હોય એવા ગોળ જોયા હશે જેમાં જો કદાચ કોઈ જગ્યાએ કાણું થઈ ગયું તો નારિયેળવાળા ગળની અંદરથી પ્રકાશનું કિરણ જ્યારે ઓરડામાં પ્રવેશે છે તો એટલો વિસ્તાર તમે જોયો હશે. બરાબર. કેટલો વિસ્તાર તમને કેવો દેખાય? દ્રશ્યમાન દેખાય. સરસ મજાનું પ્રકાશનું કિરણ ઉપર પડતું હોય તો એટલો વિસ્તારની અંદર તમને
ઘરની અંદર તમે જોયું હશે તો એટલા વિસ્તારમાં સૂર્યપ્રકાશના કિરણો પણ દેખાશે અને એની અંદર રહેલા ઘણા બધા રજકણો પણ તમે જોયા હશે. આ દરેકે દરેક અસર કહેવામાં આવશે ટિન્ડલ અસર. બરાબર છે. જુઓ સૂર્યપ્રકાશ, એ જ રીતે સૂર્યપ્રકાશ ગાઢ જંગલોની અંદર પણ જ્યારે પ્રવેશે, ઉપર સરસ મજાના જંગલ છે, ઝાડો બધા છે, બરાબર, તો અંદર પ્રકાશને જવાની માત્રા કેવી જોવા મળશે? ઓછી. પરિણામે જે જગ્યાએ છિદ્ર હશે ત્યાંથી પ્રકાશનું કિરણ અંદર પ્રવેશે છે અને બાહ્ય આવરણમાંથી જ્યારે ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા તો કે ઝાકળના બિંદુ સાથે પ્રકાશનું કણ શું થાય છે? અથડાય છે. પરિણામે પ્રકાશના પ્રકીર્ણનના લીધે આપણને કઈ અસર જોવા મળશે? ટિન્ડલ અસર જોવા મળે. બીજું શું કીધું? ગાઢ જંગલો છે. આ ગાઢ જંગલોમાં પણ તમને ખબર છે કે વનસ્પતિના પર્ણ પર ઝાકળના બિંદુઓ જોવા મળે છે અથવા તો કે બાષ્પીભવનની પ્રક્રિયા સતત થવાના કારણે ભેજનું પ્રમાણ પણ જોવા મળે છે. તો જ્યારે પ્રકાશનું કિરણ આ કણ સાથે અથડાય છે તો એટલો વિસ્તાર શું બનાવી દેશે? પ્રકીર્ણન કરી દેશે. એટલા વિસ્તારનું શું કરી દેશે? પ્રકીર્ણ કરી દેશે. પરિણામે આ જે અસર છે એ અસરને પણ શું કહેવાશે? ટિન્ડલ અસર. તે ઉપરાંત કેટલીક વખત મોટરસાયકલમાં જ્યારે એન્જિનના તેલનું દહન થતું હોય તો તે દરમિયાન ધુમાડો દોડ કરતા જતા હોય તો પાછળ કેટલો મસ્ત મજાનો ધુમાડો નીકળે ને સાયલેન્સરમાંથી, તો એ ધુમાડો તમને કયા રંગનો દેખાય છે? ભૂરા રંગનો. તો આ પણ ટિન્ડલ અસરના કારણે જ જોવા મળે છે. બરાબર, મોસ્ટ એમપી છે ટિન્ડલ અસર, વાંચી જજો. તે ઉપરાંત એરોસોલ, કોણ? એરોસોલ. અને બીજા ઘણા બધા કલીલ કણો છે જેની સાઈઝ અને ઘનતા શોધવા માટે પણ આ ટિન્ડલ અસરને વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, ટિન્ડલ અસરની શોધ કોણે કરી હતી? ભૌતિકશાસ્ત્રી જ્હોન ટિન્ડલે. જ્હોન છે ખાલી હોન નહીં, જ્હોન ટિન્ડલે 1820 થી 1893 માં એનો 1820 માં જન્મ પામ્યો, 1893 માં મૃત્યુ પામ્યો. આ જ્હોન ટિન્ડલના નામના માનમાં આ અસરને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. અને એને એક વસ્તુ પણ પ્રૂફ કરી કે આકાશ કયા રંગનું દેખાય છે? વાદળી રંગનું દેખાય છે. એ સમજાવવાવાળા વૈજ્ઞાનિક પહેલા સૌ પ્રથમ જ્હોન ટિન્ડલ હતા. યાદ રહેશે. બરાબર, ટિન્ડલ અસર ઈઝી છે, વાંચી જજો. પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્ક્સની અંદર પૂછાય પણ છે. બરાબર છે. ચલો ત્યાર પછી સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ સાથે જોવા મળે છે. ચલો જોઈએ. તમે આકાશ ઉપર જુઓ, આકાશ તમને કેવા રંગનું દેખાય? ભૂરા રંગનું. યાદ રાખજો, એના પહેલા હું તમને એક વસ્તુ શીખવાડું છું. આ તમે વસ્તુ શીખી ગયા છો, ગયા લેક્ચરમાં મેં શીખવાડેલી કે વિચલન કોણ કોનો વધુ જોવા મળે? તો કે વિચલન કોણ જાંબલી રંગનો વધુ જોવા મળતો હતો. બરાબર. તરંગ લંબાઈ કોની વધુ જોવા મળે? તો કે તરંગ લંબાઈ રાતા રંગની વધુ જોવા મળે. બીજી વસ્તુ તમને એવું શીખવાડેલું મેં, જેનું પ્રકીર્ણન વધારે, પ્રકીર્ણન જે રંગનું વધુ, યાદ રાખજો, પ્રકીર્ણન જે રંગનું વધુ તેની તરંગ લંબાઈ ઓછી. પ્રકીર્ણન જે રંગનું વધારે તેની તરંગ લંબાઈ ઓછી. કેમ કે એટલા વિસ્તારમાં પ્રકીર્ણન પામી જાય, ફેલાઈ જાય તો દૂર થોડી સુધી જવાનો, દૂર સુધી જાય નહીં. કેમ કે એટલા વિસ્તારમાં ફેલાઈ ગયું છે તો દૂર સુધી જવાનું નથી. બરાબર. એટલે પ્રકીર્ણન જે રંગનું વધુ હોય એની તરંગ લંબાઈ કેવી જોવા મળશે? ઓછી. આ વસ્તુ તમારે મગજમાં ફિટ કરવાનું છે. લાસ્ટ સમય તમને આવડી જશે. બરાબર છે. ચલો આપણે શરૂઆત કરીએ. સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ સાથે જોવા મળે તો કે વાતાવરણમાંના હવાના અણુઓ અને બીજા ઘણા બધા બારીક કણો છે જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા પણ નાના પરિમાણ ધરાવે છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એના કરતા આ જે કણ છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ જોવા મળે, ખૂબ જ નાના શું ધરાવે? પરિમાણ, સાઈઝ ધરાવે છે. રાતા અથવા તો કે લાલ રંગના જે પ્રકાશની તરંગ લંબાઈ છે એ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે, એક માર્ક્સનો એમસીક્યુ છે, આશરે 1.8 ગણી જોવા મળે. ચલો, રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કેટલી જોવા મળે? 1.8 ગણી. કોના કરતા? ભૂરા રંગના પ્રકાશ કરતા. યાદ રહેશે. રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ એ ભૂરા રંગના પ્રકાશના તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી વધુ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે સૂર્યપ્રકાશ સરસ મજાના વાતાવરણમાં પ્રવેશે છે એટલે કે આ હવાના જે બારીક કણો છે તે ભૂરા રંગ સાથે શું થાય છે? અથડાશે. ભૂરા રંગ એક સાથે એટલા થયા જેટલા પણ રંગો બધા સાથે અથડાય.
ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. જો મેં તમને કીધું કે જેની તરંગ લંબાઈ ઓછી, તમે આ પ્રિઝમમાં ભણી ગયા કે ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી, જ્યારે ઉપર રાતા રંગની તરંગ લંબાઈ વધુ હતી. બરાબર? તો જો લાલ રંગ કરતા વધારે પ્રબળતાથી કોને ફેલાવી દેશે? ભૂરા રંગને. લાલ રંગ કરતા વધુ પ્રબળતાથી કોને ફેલાવી દેશે? ભૂરા રંગને. ક્લિયર થાય છે? તો જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે હવામાં રહેલા જે બારીક કણો છે એના દ્વારા પ્રકીર્ણનની ઘટના થાય, અને પ્રકીર્ણનની ઘટના થાય છે ત્યારે ભૂરા રંગના જે કણો છે એના કરતા લાલ રંગના કણનું ભૂરા રંગ કરતા લાલ રંગના કણનું પ્રકીર્ણન કેવું જોવા મળશે? ઓછું. જ્યારે ભૂરા રંગનું પ્રકીર્ણન કેવું જોવા મળશે? ખૂબ જ વધારે. સમજ પડે? કયા રંગનું પ્રકીર્ણન વધારે જોવા મળશે? ભૂરા રંગનું. બરાબર? અને લાલ રંગનું કેવું જોવા મળશે? ઓછું. તો આ જ સમયે જ્યારે આપણે ઉપર આકાશમાં જોઈએ છે ત્યારે આકાશ તરફ જતા ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની તરફ આકાશ તરફ જોઈએ છે ત્યારે પ્રકીર્ણ પામેલો આ જે ભૂરો રંગ છે તે આપણી આંખમાં પ્રવેશે છે અને પરિણામે આકાશ તમને કેવું દેખાશે? સરસ મજાનું ભૂરું. બરાબર? ચલો, જો પૃથ્વીને વાતાવરણ જ ના હોય તો આપણે વિચારીએ વાતાવરણ ના હોય તો કોઈ ઝંઝટ થાય? વાતાવરણ ના હોય તો પ્રકીર્ણન નહીં થાય. પ્રકીર્ણન નહીં થાય તો તમને જ્યારે આકાશ તરફ જોવો તો આકાશ કેવું દેખાશે? કાળા રંગનું જોવાશે. બરાબર? એટલે જો અવકાશ યાત્રીઓ છે એ અવકાશ યાત્રીઓ ઉપર અવકાશયાનમાંથી જ્યારે નીચે જોવે છે પૃથ્વી તરફ તો એ લોકોને આકાશ કયા રંગનું દેખાતું હશે? શૂન્યાવકાશમાં વાતાવરણ હોય ના હોય ને તો પરિણામે એ લોકો જ્યારે નીચે જોવે છે ત્યારે એ લોકોને પણ આકાશ કેવા રંગનું દેખાય? તો કે કાળા રંગનું દેખાશે. કેમ કે કોઈ વાતાવરણ જોવા મળતું નથી, પ્રકાશનું પ્રકીર્ણન નહીં થાય, કોઈ ઘટના જ નથી બનતી, તો આકાશ કયા રંગનું જોવા મળશે? કાળા રંગનું. બરાબર? ચલો, ત્યાર પછી જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. સૂર્યપ્રકાશ આવ્યો, અહીંયા આપાત થયું, અવલોકન કરતા પાસે પહોંચે છે ત્યારે માર્ગમાં રહેલા ઘણા બધા કલિક કણો છે. જો પ્રકીર્ણન પામતો ભૂરો રંગ માર્ગમાં રહેલા ઘણા બધા કણોનું શું કરાવતો જાય છે? ફેલાવો કરાવતો જાય છે. જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે આવા પ્રકારના કણ અને ત્યારે આપણે ઉપરની તરફ જોઈએ છે તો ઉપરની તરફનું આકાશ તમને કયા રંગનું જોવા મળશે? ભૂરા રંગનું જોવા મળશે. બરાબર છે? ચલો, ત્યારબાદ આ 2 માર્ક્સનો સવાલ છે, નાનો અમથો છે પણ આઈએમપી છે. જુઓ, ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? તો કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ કેવી જોવા મળે? વધુ. જો વારે આ ચેપ્ટરની અંદર મેં વારે કીધું છે કે તરંગ લંબાઈ પણ વધુ છે, તો કે તરંગ લંબાઈ વધુ છે લાલ રંગની અથવા તો કે રાતા રંગની. પ્રકીર્ણન કોણ વધુ કરે? તો પ્રકીર્ણન કરશે ભૂરો રંગ. ભૂરા રંગનું પ્રકીર્ણન વધુ. વિચલન કોણ કોને વધારે જોવા મળે? તો વિચલન કોણ પણ ભૂરો અથવા જાંબલી રંગ કેવું જોવા મળશે? વધુ. બરાબર? આ વસ્તુ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય છે એટલે ઘણા બધા વધુ ઓછામાં કન્ફ્યુઝ થાય છે. જો ભયજનક સિગ્નલનો પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? કેમ કે લાલ રંગની પ્રકાશની તરંગ લંબાઈ વધુ. ચલો, તરંગ લંબાઈ વધુ છે તો દૂર સુધી જવાની કે નહીં? જશે ને. તો લાલ રંગની પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી જ્યારે ધુમાડો અથવા ધુમ્મસની હાજરી હોય, ધુમાડો અને ધુમ્મસ હોય તો આગળનું સરસ મજાનું દેખાય? ના દેખાય ને, આછું દેખાય. તો ધુમાડો અથવા ધુમ્મસની હાજરી હોવાના કારણે બીજા રંગોની સાપેક્ષે તેનું પ્રકીર્ણન કેવું થઈ જાય છે? ખૂબ જ ઓછું થઈ જાય. બીજા રંગોની સાપેક્ષે પ્રકીર્ણન કેવું થઈ જશે? ઓછું. કેમ કે લાલ રંગનું પ્રકીર્ણનની તરંગ લંબાઈ વધુ, પ્રકીર્ણન કેવું કરશે? ઓછું કરશે. તેથી ઘણા દૂરથી આવતા ઘણા તો દૂરથી આવે છે છતાં પણ લાલ રંગને આપણે જોઈ શકીએ છીએ. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયજનક સિગ્નલમાં કરવામાં આવે છે. લાલ, લીલી, પીળી લાઈટ હોય કે નહીં? હે ને? તો લાલ લાઈટ ખતરો દર્શાવે કે નહીં? બરાબર છે? ભયજનક સિગ્નલમાં કયા રંગનો ઉપયોગ કરવામાં આવે? લાલ રંગનો. અથવા તો લાલ રંગ હોય ત્યાં આપણે શું કરી થઈ જવાનું હોય? ઊભા રહી જવાનું હોય. યાદ રહેશે? ચલો સ્ટુડન્ટ, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે પણ આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આવે એની થોડી એક વખત રિપીટ કરી જઈએ. ત્યારબાદ હું તમને કેટલાક ક્વેશ્ચન આપું છું જે આ પરીક્ષાની અંદર પૂછાય એવા છે. બરાબર? તો ચલો શરૂઆત કરીએ. પહેલો હું શરૂઆત કરું છું. પહેલો સવાલ તમને માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર પહેલો સવાલ હતો કે માનવ આંખ. માનવ આંખની અંદર આપણે ઘણા બધા ભાગ જોયા હતા. પારદર્શક પટલ, સૌથી બહાર આવેલું પટલ જે આંતરત્વચા ધરાવે છે, જેના ઉપર શું કાર્ય થાય? તો કે વક્રીભવનની ઘટનાનું કાર્ય થાય છે. બીજું આપણે જોયું હતું નેત્રમણી. બરાબર?
શું કનિનિકા, સોરી, બીજું આપણે જોયું હતું કનિનિકા. આ કનિનિકા છે કીકીનું કદ નાનું મોટું કરતું હતું, બરાબર. ત્રીજું એના ઉપરથી જોયું હતું આપણે કીકી. કીકી છે પ્રકાશને વધુ માત્રા અથવા ઓછી માત્રાનું નિયમન કરે. જો પ્રકાશ વધુ માત્રામાં પડ્યો હશે તો કનિનિકા દ્વારા કીકીને શું કરી દેવામાં આવે, નાની કરી દેવામાં આવે. અને જો પ્રકાશ ઓછી માત્રામાં આવે તો કનિનિકા દ્વારા કીકીને શું કરી દેવામાં આવે, વિસ્તરણ કરી દેવામાં આવે. ચલો ત્યારબાદ આપણે જોયું હતું નેત્રપટલ, સોરી નેત્રમણી જોયું હતું. નેત્રમણી છે એ સિલિયરી સ્નાયુ દ્વારા જકડાયેલી હોય, બરાબર. આ જે નેત્રમણી છે એ લેન્સને જાળો અથવા પાતળો, નેત્રમણી એટલે કે લેન્સ કહેવામાં આવે, અને લેન્સને આપણે જાળો અથવા પાતળો કરી શકીએ, પણ કોના દ્વારા કરી શકીએ તો કે સિલિયરી સ્નાયુઓ દ્વારા. સિલિયરી સ્નાયુની અંદર આપણે જોયું હતું કે જ્યારે તમારી આંખ આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તમે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકો, અને જ્યારે આંખ તણાવ અનુભવે છે ત્યારે તમે નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો. દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈએ ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય, વધુ, અને અભિસારી પાવર કેવો થઈ જશે, ઓછો. જ્યારે નજીકની વસ્તુ સ્પષ્ટપણે દેખાય ત્યારે કેન્દ્ર લંબાઈ ઘટી જાય, કેમ કે કેન્દ્ર લંબાઈ ઘટે તો નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, અને અભિસારી પાવર કેવો દેખાય છે, વધુ જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું નેત્રપટલ. નેત્રપટલ એટલે કોને કહેવાય તો કે આંખની પાછળ આવેલો પડદા જેવો ભાગ, સ્નાયુમય પડદા ધરાવે, બરાબર, એને કહેવામાં આવશે નેત્રપટલ. આ નેત્રપટલ ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળતું હતું. જે પ્રકાશ સંવેદી કોષો ધરાવે, જેમાં બે પ્રકાર આવેલા, શંકુકોષ અને દંડકોષ. શંકુકોષ એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે, સોરી, દંડકોષ છે એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે, અને શંકુકોષ છે પ્રકાશના રંગ પ્રત્યે તીવ્રતા. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશે ત્યારે સક્રિય અવસ્થામાં આવે, અને સક્રિય અવસ્થામાં આવતા હોવાના કારણે દ્રષ્ટિ ચેતા મારફતે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે, અને દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચાડવામાં આવે. મગજ તેનું શું કરતું હતું, અર્થઘટન. પરિણામે વસ્તુઓ તમને કેવી જોવા મળતી હતી તો કે વાસ્તવિક અને ઉલટાની જગ્યાએ વસ્તુઓ કેવી જોવા મળતી હતી કે જે મૂળ સ્વરૂપે છે તે સ્વરૂપે આપણે જોઈ શકતા હતા, બરાબર. ત્યારબાદ આપણે 3 ક્વેશ્ચન જોયેલા. કયા તો કે લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને ટ્રેસ બાયોપિયાની ખામી. ચલો લઘુ દ્રષ્ટિની ખામીમાં શું જોયેલું આપણે તો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં જોયું તો કે દૂરની વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નતા, બરાબર. કેમ કે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાવું જોઈએ, એની જગ્યાએ ક્યાં પ્રતિબિંબ રચાયેલું જોવા મળ્યું, નેત્રપટલના આગળના ભાગે, બરાબર. એના નિવારણ માટે આપણે કયા કાચનો ઉપયોગ કર્યો, કયા લેન્સનો ઉપયોગ કર્યો તો કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. ત્યારબાદ જોઈએ તો ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામીની અંદર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. કેમ કે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાવું જોઈએ, એની જગ્યાએ પાછળના ભાગે પ્રતિબિંબ રચાતું હતું. થતું તો શું તો કે આંખનો લેન્સ છે એ ગુરુદ્રષ્ટિની અંદર કેવો થઈ જતો હતો, નાનો થઈ જતો હતો, અને આંખની જે કેન્દ્ર લંબાઈ છે તે કેવી થઈ જતી હતી, વધી જતી હતી. ટ્રેસ બાયોપિયાની ખામીમાં આપણે જોયું તો કે મોટી ઉંમરવાળી જે વ્યક્તિઓ છે તે આ ખામીના કારણે પીડાય છે, જેમાં મોટા ભાગે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી, એટલા માટે બહિર્ગોળ લેન્સ વપરાય. પરંતુ ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેને દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ બંને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, તો એના માટે કયો લેન્સ વપરાતો તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ વાપરવામાં આવે. નીચે આવશે આંખનો જે ચશ્મા છે એમાં કાચની અંદર નીચેના ભાગે રાખવામાં આવે બહિર્ગોળ લેન્સ, ઉપરના ભાગે રાખવામાં આવે અંતર્ગોળ લેન્સ. કારણ શું હતું તો કે એમના જે સિલિયરી સ્નાયુઓ છે તે ક્રમિક કેવા પડી જાય, નબળા, એના કારણે સ્થિતિસ્થાપકતા તે ઘટી જતી હતી, બરાબર છે. અને જે કેન્દ્ર લંબાઈ છે તે જે નજીક હોવું જોઈએ એની જગ્યાએ ક્યાં જતું રહ્યું, દૂર રહ્યું. ક્લિયર થાય તો આટલે સુધી આપણે જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું પ્રિઝમ. પ્રિઝમની અંદર જ્યારે શ્વેત પ્રકાશ આપઘાત કરવામાં આવે તો 7 રંગોમાં વિભાજન પામતું હતું, બરાબર. પ્રિઝમની મુખ્યત્વે કેટલી બાજુઓ આવે તો ટોટલ 5, 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ બાજુઓ. ત્યાર પછી આપણે ચત્તો ન્યૂટનનો પ્રયોગ જોયો હતો. ચત્તો અને ઊંધો 2 પ્રિઝમ લીધેલા, શ્વેત પ્રકાશ આપઘાત કરવામાં આવે 7 રંગોમાં વિભાજન પામી અને મૂળ પાછું તમને શ્વેત પ્રકાશ મળી જતું હતું. ત્યારબાદ આપણે જોયું તો વાતાવરણીય વક્રીભવનાંક. તો જુદું જુદું વાતાવરણ હોવાના કારણે પ્રકાશનું વક્રીભવન પણ જુદું જુદું જોવા મળતું હતું. કેટલીક જગ્યાએ ગરમ હવા હોય તો પ્રકાશીય ઘનતા કેવી જોવા મળશે, પાતળી. જ્યારે ઘટ્ટ હવા હોય તો ત્યાં ઘનતા કેવી જોવા મળશે, જાડી જોવા મળતી હતી. ત્યારબાદ એની અંદર ઘણા બધા ઉદાહરણ પણ જોયા હતા જે વાતાવરણીય વક્રીભવનાંકને આભારે છે. તારાઓનું ટમટમવું છે, તે ઉપરાંત વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, ગ્રહો ટમટમતા નથી, તો આ બધું કોને આભારી છે તો કે વાતાવરણીય વક્રીભવનાંકને આભારી છે, બરાબર છે. ચલો ત્યારબાદ આપણે આજે જે લેક્ચરમાં જોયું તે તારાઓનું ટમટમવું, એ પણ તમને સમજ પડી. ત્યારબાદ ગ્રહો કેમ ટમટમતા નથી, વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, એ પણ આપણે જોયું હતું. જે વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તમાં શું થતું હતું તો કે 2 મિનિટ વહેલો ઉગે અને 2 મિનિટ મોડો આપે, પરિણામે તમને 4 મિનિટ દિવસ લાંબો જોવા મળતો હતો. ત્યાર પછી આપણે જોયું ટિન્ડલ અસર. ટિન્ડલ અસરની અંદર કે કોઈ કણ ઉપર પ્રકાશનું કિરણ અથડાય તેના કારણે એટલો વિસ્તાર કેવો બને છે, દ્રશ્યમાન બને છે. ઉદાહરણ તરીકે ઓરડાની અંદર છિદ્ર છે તેમાંથી આવતું પ્રકાશનું કિરણ એટલા વિસ્તારને કેવો બનાવે, દ્રશ્યમાન બનાવે. ગાઢ જંગલો છે તો ગાઢના જંગલોની અંદર પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે
એ કલીલ કણોને અથડાય છે, પરિણામે ગાઢ વિસ્તારની અંદર પણ ટિંડલ અસર, ગાઢ જંગલમાં પણ ટિંડલ અસર જોવા મળે છે. ત્યારબાદ આપણે આ જોયું ભયજનક સિગ્નલમાં કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ જેવું વાતાવરણ હશે તો છતાં પણ તમે લાલ રંગને દૂરથી જોઈ શકીએ છીએ. બરાબર. હવે હું તમને કેટલાક ક્વેશ્ચન આન્સર આપું છું આ ચેપ્ટરમાંથી પૂછાય એવા છે. પહેલો સવાલ આવશે, ચલો પહેલો સવાલ આવશે, માનવ આંખની આકૃતિ અને તેના જુદા જુદા ભાગોનું વર્ણન કરવું. ચલો આના વિશે તમને ખબર છે. બરાબર. બીજો સવાલ, લઘુ દ્રષ્ટિની ખામી થવાનું કારણ, લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય કોને, તેનું કારણ અને નિવારણના ઉપાય. બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે પ્રેસ બાયોપિયાની ખામી. ચોથો, પ્રકાશનું વિભાજન એટલે શું? વિભાજન એટલે શું? પ્રકાશનું વિભાજન એટલે શું? શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત થતા જુદા જુદા રંગોમાં વિભાજન પામે છે. આકૃતિ દોરી સમજાવો. પાંચમો સવાલ, પ્રિઝમ વાળો ન્યૂટનનો પ્રયોગ. ન્યૂટનના પ્રયોગ દ્વારા સમજાવો કે પ્રકાશના વિભાજનને ઉલટી ઘટના પણ શક્ય છે. આવો સવાલ પૂછાઈ શકે. છઠ્ઠું, વાતાવરણીય વક્રીભવનાંક. સાતમું, તારાઓ કેમ ટમટમે છે? આઠમું, આકાશનો રંગ ભૂરો સાથે દેખાય. નવમું, તારાઓ કેમ ટમટમે છે, આકાશનો રંગ ભૂરો સાથે દેખાય. અને નવમો ક્વેશ્ચન ટિંડલ અસર. ટિંડલ અસર સમજાવો. આટલા મોટા ક્વેશ્ચન આન્સર છે જે પૂછાવાની શક્યતા રહેલી છે. બરાબર. તો આ ક્વેશ્ચન આન્સર મહેરબાની કરીને મોડે કરી નાખજો. બરાબર છે. અને આઈ હોપ તને આ વિડીયોમાં સમજ પડી હશે. આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.